પછી એને મને કોલ કર્યો, પપ્પા મારું વેઇટનું ઇમિગ્રેશનનું બધું પતી ગયું. પછી એને કીધું તમે નીકળો, એટલે અમે નાસ્તો બાસ્તો જમવા બમવાનું કરીને અમે જેવા ઘરે પહોંચ્યા ને આ મેસેજ મળ્યો કે ભાઈ વિમાન ક્રેશ થયું. એવા તરત જ અમે તારના હજુ ઘરે નહીં, હજુ એનો હતો પતો કોઈ નહીં. અમે કાલ બપોરના આવીએ છીએ કે પપ્પા મને આ બારી સાઈડની મને સીટ મળી છે, હું આ જગ્યાએ બેઠો હું હવે ઉપર છે ફ્લાઇટ, વિજય રૂપાણી સાહેબ અંદર આવ્યા, આ બધી મારા વાત થઈને વિડીયો કોલિંગ. સંપર્ક થયો નથી, બહુ ટ્રાય કર્યા, બધી આજુબાજુની બધી હોસ્પિટલો બી ચેક કરી લીધી. જે અમને મેસેજ મળે એ અમે તરત જ કરવા ઉપડી જઈએ કે ભાઈ આ કરીએ તો આ કરીએ, આ કરીએ તો છેલ્લે કેડી, વીએસ હોસ્પિટલ, સેલ્બી, સિમ્સ, સ્ટર્લિંગ બધામાં તપાસ કરવાનો ટ્રાય કર્યો. સ્થિતિ અહીંની એવી છે કે પ્રોપર કોઈ માહિતી મળતી નથી. અમારી નહીં, ઘણા પેરેન્ટ્સની આ જ પ્રોબ્લેમ છે, ઘણા મૂકવા આવેલા એ લોકોનું બી આ જ પ્રોબ્લેમ છે. કારણ કે કોઈ લિસ્ટ એવું પેસેન્જરનું છે નહીં કે આટલા ઇન્જર્ડ છે, કે આટલા ડેથ થયે છે, કે શું છે પરિસ્થિતિ. સિવિલ હોસ્પિટલની અંદર કંઈ છે નહીં. મહેસાણા જિલ્લાનો એક યુવક છે તે લંડન અભ્યાસ માટે નીકળે છે અને આ પ્લેન ક્રેશ લંડન જતા થયું છે. તેમના પરિવારજનો, તેમના પિતા અહીંયા હાજર છે. આ યુવક છે તેનો હજી સુધી કોઈ અતોપતો નથી. ગઈકાલે સાંજથી તે અહીંયા હાજર છે. તેમના પિતા સાથે વાત કરવી છે. જે પ્રકારે પ્લેન ક્રેશની ઘટના બની છે, આપણો દીકરો અભ્યાસ માટે લંડન જવા નીકળ્યો હતો. હા, કાલે 8:30 વાગે અમે ઘરેથી નીકળ્યા હતા મહેસાણાથી. અહીંયા એપ્રોક્સ 9:45 વાગે પહોંચી ગયા હતા. પછી 15-20 મિનિટ બહાર અમે ફોટા પડાયા અને એ રીતના બીજા એના ફ્રેન્ડ હતા, વાતો કરવા માટે ઉભા રહે. પછી અંદર ગયો, પછી એને મને કોલ કર્યો, પપ્પા મારું વેઇટનું ઇમિગ્રેશનનું બધું પતી ગયું. પછી એને કીધું તમે નીકળો, એટલે અમે 11:30થી 11:45 ત્યાંથી નીકળ્યા. તો રસ્તામાં બધા એના ફ્રેન્ડો બધા હતા, તો એમને નાસ્તો બાસ્તો જમવા બમવાનું કરીને અમે જેવા ઘરે પહોંચ્યા ને આ મેસેજ મળ્યો કે ભાઈ વિમાન ક્રેશ થયું. એવા તરત જ અમે તારના હજુ ઘરે નહીં, હજુ એનો હતો પતો કોઈ નહીં. અમે કાલ બપોરના આવીએ છીએ. સંકેતને તમે એરપોર્ટ પર મૂકવા આવ્યા અને ત્યાર પછી જ્યારે તે પ્લેનમાં પણ બેસ્યા હશે, તે પછી તમારે કોઈ વિડીયો કોલથી કે ફોનથી વાત થઈ હોય? હા, વિડીયો કોલથી વાત થઈ હતી કાલે. શું વાત થઈ? કે પપ્પા મને આ બારી સાઈડની મને સીટ મળી છે, હું આ જગ્યાએ બેઠો હું હવે ઉપર છે ફ્લાઇટ, વિજય રૂપાણી સાહેબ અંદર આવ્યા, આ બધી મારા વાત થઈને વિડીયો કોલિંગ. સંકેત, તો સીટ નંબર કયો હતો, કેટલી ઉંમર હતી, અભ્યાસ કેટલા સુધી કર્યો હતો અહીંયા, અને ત્યાં કયો અભ્યાસ કરવા ગયા હતા? ઓટોમોબાઈલ ડિગ્રી કરવા ગયો હતો અભ્યાસમાં, અને ઉંમર એની 20 વર્ષ. આ 20મું બેસી ગયું હતું 5મા મહિના. સંકેત કેટલો ઉત્સાહિત હશે, કેમ કે પહેલી વાર વિદેશ જઈ રહ્યો છે લંડન? બહુ ખુશ હતો કાલે તો, બહુ જોરદાર. એમ આટલો ખુશ તો મેં કદી જોયો જ નહીં, એટલો ખુશ હતો. શું કહેતો તો, શું કે ભાઈ લંડન ગયા પછી તેના કોઈ ડ્રીમ? પપ્પા હું ભણીશ અને કંઈક તમને કરી બતાવીશ, એવું એની અંદરથી ઈચ્છા હતી. તો ગઈકાલ સાંજથી તમે અહીંયા આવ્યા છો, હજી સુધી અહીંયા હાજર છે, કોઈ પણ પ્રકારનો તમારો કોઈ સંપર્ક થયો હોય? કેમ કે જે પ્રકારે પ્લેનમાં સ્થિતિ સામે આવી રહી છે. કોઈ સંપર્ક થયો નથી, બહુ ટ્રાય કર્યા, બધી આજુબાજુની બધી હોસ્પિટલો બી ચેક કરી લીધી. જે અમને મેસેજ મળે એ અમે તરત જ કરવા ઉપડી જઈએ કે ભાઈ આ કરીએ તો આ કરીએ, આ કરીએ તો છેલ્લે કેડી, વીએસ હોસ્પિટલ, સેલ્બી, સિમ્સ, સ્ટર્લિંગ બધામાં તપાસ કરવાનો ટ્રાય કર્યો. સંકેતને જ્યારે તમે એરપોર્ટ પર મૂક્યા આવ્યા હશો ત્યારે કોઈ ફોટા પાડ્યા હોય, વિડીયો પાડ્યા હોય તો એ બતાવો. આ 19 વર્ષીય સંકેત છે, જેને તેમના પરિવારજનો ગઈકાલે આ લંડન જતી ફ્લાઇટ છે તેમાં મૂકવા આવ્યા હતા અને પ્લેન ક્રેશ થયું છે. અને જોકે સંકેત છે તેનો હજી સુધી કોઈ પણ પ્રકારનો અતોપતો લાગ્યો નથી. તેમના પરિવારજનોએ DNA પણ ટેસ્ટ આપ્યો છે. અન્ય પણ તેમના સંબંધી છે, તેમના સાથે પણ વાત કરવી છે. જે પ્રકારે તમે ગઈકાલ સાંજના આવેલા છો, શું સ્થિતિ છે? સ્થિતિ અહીંની એવી છે કે પ્રોપર કોઈ માહિતી મળતી નથી. અમારી નહીં, ઘણા પેરેન્ટ્સની આ જ પ્રોબ્લેમ છે, ઘણા મૂકવા આવેલા એ લોકોનું બી આ જ પ્રોબ્લેમ છે. કારણ કે કોઈ લિસ્ટ એવું પેસેન્જરનું છે નહીં કે આટલા ઇન્જર્ડ છે, કે આટલા ડેથ થયે છે, કે શું છે પરિસ્થિતિ. સિવિલ હોસ્પિટલની અંદર કંઈ છે નહીં. અમે ICUમાં તપાસ કરી, પછી જનરલ વોર્ડો જે C બ્લોક, G બ્લોક, E બ્લોકમાં બધે જ ગયા. 15 નહીં 20 વખત ગયા. આજુબાજુની હોસ્પિટલો નરોડા, સિલ્બી સુધી આજ સવારે બી તપાસ કરી, પણ કોઈ માહિતી મળતી નથી. અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે અમને આ છોકરાનો અતોપતો ક્યાં છે, શું છે, કઈ હાલત છે એમને જણાવવા, એવી આખા અમારા કુટુંબીજનો, એના મિત્રો, સગા સંબંધ અમારો દીકરો છે. અચ્છા, સંકેત ત્યાં મૂકવા આવ્યા હશો ત્યારે મમ્મી હશે, પરિવારજન હશે, તો મમ્મી અત્યારે?
મમ્મી ઘરે ઘરે. મમ્મીને તો એવું જ કીધું કે અમે તું એડમિટ કર્યો ફ્રેક્ચર થયું એમ હજી સુધી જાણ નથી. ના, નથી જાણ કરી. નથી. નથી કરી કારણ કે અમારી પાસે પ્રોપર માહિતી નથી, તમે કેવી રીતના જાણ કરી શકો? નથી કરી જાણ હજુ. અમારું બાળક નામે ગોસ્વામી સંકેતગીરી અતુલગીરી ગોસ્વામી ખેરવા તાલુકો મહેસાણાના રહેવાસી જે અહીંયા ઓટોમોબાઈલ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ ડિગ્રીનો અભ્યાસ કરવા માટે લંડન જઈ રહ્યો હતો. ગઈકાલની ફ્લાઇટની અંદર એ 49 સીટ ઉપર એ જઈ રહ્યો હતો, ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને અચાનક જ લેન્ડ ક્રેશ થવાના અમને મેસેજ મળતા અમે લોકો ગઈકાલના અહીંયા આવી ગયા છીએ અમદાવાદ સિવિલની અંદર. અમદાવાદ સિવિલની અંદર અમને એવી માહિતી મળી છે કે ભાઈ ફ્લાઇટ ક્રેશ થયા પછી ઘણા બાળકો ઘણા પેસેન્જરો બહાર નીકળ્યા છે અને અમને એવી માહિતી મળી છે અમારા અંગત કે આજુબાજુની હોસ્પિટલોની અંદર ક્યાંક ને ક્યાંક આની ટ્રીટમેન્ટ ચાલુ છે. અમે આશા રાખીએ છીએ કે જ્યાં બી હોય અમારું બાળક ક્યાંય મળે. એને ઓરેન્જ કલરની પુમાની ટી શર્ટ પહેરી છે, 19 વર્ષ એની ઉંમર છે. તો અમે લોકો ખેરવાના છીએ મહેસાણા તાલુકાના, તો અમને એનો કોન્ટેક્ટ કરાવો. મારો મોબાઈલ નંબર છે 8980520210. તો હજી સુધી ડીએનએ આપ્યા પછી કોઈ સંપર્ક થયો? અચ્છા, હા, ડીએનએ રિપોર્ટ ગઈકાલે અમે આપ્યો છે પણ અમને એવું કીધું છે કે હજુ થોડીક રાહ જુઓ. અત્યારે અમને એવા મેસેજ મળ્યા હતા કે કોઈ ડિસ્ચાર્જ કરી રહ્યા છે આ લોકો, પણ એ ડિસ્ચાર્જમાં એવા મેસેજ છે કે ભાઈ એ ગઈકાલે હોસ્ટેલ ઉપરના જે બનાવ બન્યો છે ત્યાંના છે કે જેને ઓળખવિધિ થઈ શકી છે એવા લોકોને ડિસ્ચાર્જ કરશે. એટલે અમારું બાળક તો અમને એવો પૂર્ણ વિશ્વાસ છે કે આજુબાજુની કોઈ હોસ્પિટલની અંદર ક્યાંક ને ક્યાંક ટ્રીટમેન્ટ ચાલી રહી છે અથવા તે ભાનમાં આવશે તો એ પોતાનો પરિચય આપશે. એ પછી અમે કોન્ટેક્ટ કરીશું. હું મીડિયા થ્રુ અમારા બાળકનો ફોટો મૂકું છું. નામ સંકેતગીરી અતુલગીરી ગોસ્વામી, રહેવાસી ખેરવા, તાલુકો મહેસાણાના છીએ. તો પ્લીઝ અમને ક્યાંય બી કોન્ટેક્ટ મળે તો અમને કોન્ટેક્ટ કરો. એને ક્યાંય પણ હોસ્પિટલમાં હોય તો અમને આટલી મદદ કરો પ્લીઝ. તો સંકેત છે તે અત્યારે લંડન જતું પ્લેન થયું છે ક્રેશ, તેમાં ગુમ છે. તેમના પરિવારજનો આસ લગાવીને હજી સુધી બેઠા છે અને ડીએનએ ટેસ્ટ જ્યારે આવશે ત્યારે જ તેમને ખબર પડશે કે હકીકત શું છે. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કર